વાતચીત કર્યા વગર પૂરું આની ઉપર બરાબર અફરેશ ની નહીં જરૂર પાણી ખાલી પાણી સાદું ચલો આજે ફોરવર્ડ પેન્ડિંગ કરવાના હે આજે ફોરવર્ડ પેન્ડિંગ નું કાલે કહેતા હતા એ કરવા હા કેમ હસો વિદ્યાર્થી ઉભો થઈ ગયો અને યાદ છે કેમેરા થોડો આવી રીતના આમ સહેજ સ્લાન્ટ થઈ શકે સહેજ હજો સહેજ હજી ઢળતો હજી આમ કરવા ઢળતો હા હા ઓકે પહેલા આપણે બેસીને ઓમકાર ને બધું નથી કરવું ઉભો ઉભો કરવું છે મને વાંધો નહીં જે કરાવવું હોય કરાવો થોડું 2-5 મિનિટ કરવું હોય કરી લેજો ઓકે ફાઇન ચલો આંખો બંધ બેસી જાઓ ને બંધ ઊંડા શ્વાસ શ્વાસ આંખો બંધ ચોરી કરી ને તો ગઈકાલની જેમ સ્ટિક કરવું પડશે પાછું આંખો બંધ એટલે આંખો બંધ ચલો સહેજ પણ આંખો ખોલવાની નથી કાણી વાણી કરીને પણ ધ્યાન પૂરું શ્વાસ ઉપર નોર્મલ બ્રીથિંગ એક વખત ઊંડો શ્વાસ 2 સેકન્ડ હોલ્ડ એન્ડ રિલેક્સ ફરીથી ઊંડો શ્વાસ ઊંડો શ્વાસ ફરીથી રોકીએ ફેફસામાં શ્વાસ ભરાયેલો રહે એવી રીતના કંટ્રોલ કરતા થઈએ ઓમકાર વધારે સારું થાય એની માટે ફરીથી ઊંડો શ્વાસ શ્વાસ રોકવાનો છે અંદર રિલેક્સ ચલો 3 વખત ઓમકાર શરૂ કરીએ શ્વાસ ભરીએ ઓમકાર ચાલુ કરો આંખો બંધ જ રહેશે ભ્રામરી પ્રાણાયામ માટે હાથ આંખ ઉપર 5 વખત ભ્રામરી પ્રાણાયામ
આંખો બંધ. ઊંડા શ્વાસ 2 વખત. બસ ઉમા. આંખો બંધ. એક વખત ઊંડો શ્વાસ. અંતઃકુંભક. રેચક. બાહ્ય કુંભક. ચલો બટરફ્લાય પોઝિશન. 2 પગ ને પંજા ભેગા. રેચક. 2 પગના પંજા ભેગા. બટરફ્લાય. કોણની બહાર પંજા ભેગા. ઓપન. ચલો શરૂ કરો. શ્વસન ક્રિયા ઉપર ધ્યાન આપીને. થોડા પગના પંજા વ્યવસ્થિત લોક. અંગૂઠો લોક. ઘૂંટણથી હજી ઉપર. પગ હજી ઉપર. ભલે સ્લો થાય. પૂરો પગ નીચે અડે એવી રીતના. એકદમ ઉપર પૂરો પગ નીચે. હું ક્યાંક લેન્ડ ના કરી જાઉં. શું ના કરી જો? લેન્ડિંગ. ફ્લાય. ફ્લાઇંગ. કઈ વાંધો નહીં. થશે તો અહીં આપણે ધાકું મોટું છે ને. બારીમાંથી ઓકે બારી. ચલો પગ ખુલ્લા જ રહેશે નીચે. હાથની મદદથી ઘૂંટણને નીચે દબાવો. પૂરા ઉપર કરો. પગના પંજા છોડી દો. 1 પગ ઉપર. 2 ઉપર. 3 ઉપર. 4 ઉપર. 5 6 and relax. ઓકે ચલો પગના પંજા સીધા. પગ સીધા. પગને રિલેક્સ કરો. ઉપર નીચે થોડા. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે ચલો પગના પંજાને રોટેટ કરો. બેઉને ભેગા સાથે રાખીને. આટલી સ્પીડમાં નથી કરવાની. સ્લોલી પૂરા ખેંચો આપણી સાઈડ. અને પૂરા 2 3 4 5 6 રિવર્સ બરાબર છે. 7 8 9 and relax. ઓકે પગના પંજાને પૂરા આપણી સાઈડ ખેંચો. ખેંચો પૂરા. ખેંચો. શ્વાસ ભરીને હોલ્ડ. એક્ઝેલ ફરીથી. રિલેક્સ. પગના પંજા રિલેક્સ. શ્વાસ ભરીને પગના પંજા ખેંચો આપણી બાજુ. પગ જમીનને પૂરેપૂરા. આખા પગ નીચે જમીનને ટચ હોવા જોઈએ. પગના પંજા ખેંચો. સાથળ પિંડી બધું જ જમીનને અડેલું. હોલ્ડ. ખેંચો. શ્વાસ છોડતા પગના પંજા બહારની બાજુ ખેંચો. શ્વાસ છોડતા રિલેક્સ કરો. હા બહારની બાજુ ખેંચો. બરાબર છે. હોલ્ડ. શ્વાસ છોડીને હોલ્ડ. શ્વાસ ભરીને પગના પંજા પાછા ખેંચો. આપણી બાજુ પોતાની સાઈડ શ્વાસ ભરીને હોલ્ડ. શ્વાસ છોડીને બહાર.
એન્ડ રિલેક્સ. ચલો પરિવૃત્ત કોણાસન, હાથને પાછળ સેટ કરો. વ્યવસ્થિત સેટ કર્યા, હાથને પાછળ સેટ. આવી રીતના આંગળીઓ બહારની બાજુ નહીં રહે, અંદરની બાજુ થઈ જશે. યસ. ચલો અને હજી થોડા પાછળ અંદર, બે હાથ હજી થોડા પંજા ભેગા થઈ રીતે શ્વાસ ભરીને ચલો ઉપર આવો. હવે આ જે બેલેન્સ ના થાય ને એની માટે હાથના પંજા ભેગા હોવા જોઈએ. બરાબર, હાથના પંજાને પાછળની બાજુ સેટ કરો. થશે મમ્મી? પાછળની બાજુ સેટ કરીને હા હજી પાછળ. હા હા પરફેક્ટ. આંગળીઓ પગ તરફ આવશે, આ ખોટું છે. આંગળીઓ પગ તરફ. હા અને હાથને ભેગા કરો, જવા દો હજી અંદર. હિપ્સ ની એક્ઝેક્ટ લાઈનમાં આવે એવી રીતે ટ્રાય કરો. યસ. ચલો શોલ્ડર ઓપનિંગ, બેક બેન્ડિંગ, સ્ટાર્ટ. શ્વાસ ભરીને ઉપર, પગના પંજા નીચે પૂરા ખેંચાયેલા બહારની તરફ. હમણાં આપણે અંદર બહાર કર્યા ને, બહારની બાજુ પૂરા પંજા ટાઈટ ખેંચો, એકબીજાને ભલે પકડીને હોય. સરસ. થોડા ઓછા, હિપ્સ ને અડી જાય. હા. હોલ્ડ. નજર પાછળ, આંખો બંધ, માથું પૂરું ફ્રી પાછળ, લટકેલું. શ્વાસ છોડતા આવો નીચે એન્ડ રિલેક્સ. ચલો આના કરતા થોડું ઓછું કરીશું, પણ ફરીથી પગને પંજા બેઉ ભેગા ટચ હોવા જોઈએ. પગના પંજા, ઘૂંટણ બને ત્યાં સુધી બે એકબીજાને અડેલા રહે. શ્વાસ ભરીને ફરીથી ઉપર આવો. આપણે હોલ્ડ. હોલ્ડ. ધીરેથી શ્વાસ છોડીને નીચે એન્ડ રિલેક્સ. ઓકે ચલો ટ્રાય કરો હોય તો પશ્ચિમોત્તાનાસન ટ્રાય કરી લઈએ. કમર સીધી એકદમ, કમર એકદમ સીધી, એક પગ વાળેલો ઘૂંટણ તરફ, એક પગ ઘૂંટણ તરફ વાળેલો સીધો. શ્વાસ ભરીને હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે, પગના પંજાને પકડી લો. પૂરું બેલેન્સ એક પગ ઉપર, હિપ ઉપર. બીજા પગનું ઘૂંટણ બરાબર જમીનને અડેલું, જેનાથી પૂરું બોડી બેલેન્સ થશે. ફરીથી શ્વાસ ભરીને ઉપર, શ્વાસ છોડીને નીચે. ડાબો પગ પૂરેપૂરો એક્ટિવ, લેગ પૂરો સ્ટ્રેટ, દંડા જેવો. સરસ. શ્વાસ ભરીને ઉપર, પગને ફ્રી કરી દો. જમણો પગ સીધો, ડાબો પગને વાળો. કઈ વાંધો નહીં, એટલું વાળીને કર, એટલું વાળીને કર, કોઈ લોડ નહીં. આંખો બંધ, શ્વાસ ભરીને કમર સીધી, હાથ ઉપર. એની માટે જરૂરી નથી હાથને ક્રોસ કરો, પહેલા તો હાથ ઉપર, બે છૂટા સીધા. શ્વાસ ભરીને હાથ સીધા ઉપર, શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે. હવે હાથને લોક કરી શકાય. હોલ્ડ. સરસ. ડાબી બાજુ કમર પર ખેંચાવ આવવો જોઈએ. એક પાદ હસ્તાસન. તો આમાં કમર પર સારું ખેંચાવ ડાબી બાજુ, જમણી બાજુ હિપ્સ ઉપર પ્રેશર. નોર્મલ શ્વસન ક્રિયા. શ્વાસ ભરીને ફરી ઉપર, શ્વાસ ભરીને ઉપર. ફરીથી શ્વાસ છોડતા જાઓ નીચે. પહેલા કરતા બેટર.
હોલ્ડ. આંખો બંધ. શ્વાસ ભરીને ઉપર. બેવ હાથ ફ્રી. પગ સીધો. ચલો પૂર્ણ પશ્ચિમોત્તાનાસન માટે બંને પગ સીધા એકદમ. બેલેન્સ કરી લો. કમર સીધી, હાથ ઉપર સીધા, શોલ્ડર થી પૂરા ખેંચેલા. નજર ઉપર. પૂરો ઊંડો શ્વાસ ભરો. શ્વાસ ભરો પૂરો. શ્વાસ છોડતા છોડતા આવો નીચે. અંગૂઠા પકડીએ. ઓકે. હવે આને થોડું મોડિફિકેશન કરીએ. આંખો નહીં ખુલે. ઘૂંટણને થોડા બેન્ડ કરો. અંગૂઠાને પકડેલા છે. ઘૂંટણથી થોડા બેન્ડ થાવ. અંગૂઠાના ઘૂંટણ નથી પકડાતા ને? હા. બેવ પગના પંજા બેવ હાથની વચ્ચે. બેવ ઘૂંટણ બે હાથની વચ્ચે. ઘૂંટણને હાથની વચ્ચે દબાવો. હા. સીધા કરો. એકદમ જોઈન્ટ. પૂરા જોઈન્ટ. આપણે જાગૃતિ જેવી જ છે તકલીફ હે. બે ઘૂંટણ ભેગા. પગને બેન્ડ કરો. હા. હવે ઉપર કરો થોડા. ઉપર કરો. છાતીને થોડા સાથળને અડશે. હા. બેન્ડ કરો. સરસ. ચલો. આવી રીતના લોક કરેલા રાખ્યા. હવે લોક ખોલીએ તો પણ પગ આટલા ભેગા રહેવા જોઈએ. અંગૂઠા પકડી લો. પગ ભેગા. પગ ભેગા. કરો જોઈન્ટ. સરસ. હવે છાતીને થોડું સાથળ અડ્યું. ધીરે ધીરે પગને સીધા કરો. પહેલા કરતા ઇમ્પ્રુવ થયું. પશ્ચિમોત્તાનાસન ગયા નીચે. વેરી ગુડ. ચલો ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. પૂરા સીધા. કમર સીધી. એન્ડ રિલેક્સ. ચલો ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. શ્વાસ છોડીને જાઓ નીચે. પગને થોડા બેન્ડ કરો. ઘૂંટણ બેન્ડ કરો. સરસ. પગ ભેગા. છાતી ભેગી. છાતી ઘૂંટણ સાથળને અડેલી. પગના પંજા સીધા કરો. અંગૂઠા પકડો વ્યવસ્થિત ટાઈટ. અને ધીરે ધીરે પગને સીધા કરો. જાઓ નીચે. કમર સીધી. ગરદન સીધી. હોલ્ડ. હવે વજન આપો. શોલ્ડર થી વજન આવશે સાથળ ઉપર. જે ખેંચાવાયો એ જ ખેંચાવમાં શોલ્ડર થી ખેંચો. ગરદન પર સહેજ પણ પ્રેશર નહીં. સ્પાઇન સીધી. શ્વાસ ભરીને ઉપર. એન્ડ રિલેક્સ. ચલો ટ્વિસ્ટિંગ કરી લઈએ 10 times. લેફ્ટ એન્ડ રાઈટ. સ્પાઇન ટ્વિસ્ટિંગ. સ્પાઇન ટ્વિસ્ટિંગ લેફ્ટ એન્ડ રાઈટ. 1 2 3 4 5. પગ ભેગા. 6 7 8 9 and relax slowly. આંખો ખોલો. ઓકે. ચલો સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાઓ. શ્વાસ ભરીને ઉપર. એકદમ રિલેક્સ. કેવું રહ્યું? સારું. પશ્ચિમોત્તાનાસન પહેલા કરતા સારું થયું? થોડુંક સારું થયું. 2-4 2-4 દોરા થોડું નીચે ગયું એવું લાગ્યું મને પણ. ચલો શ્વાસ ભરીને હાથ. હા માસી ભેગા ભેગા. હા મમ્મી તો પશ્ચિમોત્તાનાસન કરે છે. આ બેઠી બાજુમાં મમ્મા. એ છોકરી સ્કૂલમાં મોડી આવે તો મમ્મી લેતી આવે. ટીચરને મળે છે વિદ્યાર્થી. હવે ખબર પડી કે મમ્મીને લેતી આવે. ટીચરને ટીચર મળે.
ચલો શ્વાસ ભરીને વ્યવસ્થિત શરીર એકદમ સીધું. હસ્ત ઉત્તાનાસન. હસ્ત ઉત્તાન એટલે હાથને ઉઠાવવાના, હાથ ઉઠાવવાના ઉપરની બાજુ. હસ્ત ઉત્તાનાસન. શ્વાસ ભરીને પણ આવી રીતના નહીં, રમકડાની જેમ નહીં. ફરીથી હાથ નીચે સીધા, શરીર સીધું, ઘૂંટણ ભેગા. ઘૂંટણ ભેગા. હા હા, થોડા સ્ટેન્ડિંગમાં લઈ લઈએ મમ્મી. ચલો શ્વાસ ભરીને સાઈડમાંથી, પેલા સાઈડમાં હાથ ઉપર કરો, શોલ્ડર લાઈનમાં સીધા. શ્વાસ ભરીને હાથ સીધા. ત્યાંથી ઉપર લોક કરો. હાથ શ્વાસ ભરીને ફરી પાછા હાથ ઉપર. હસ્ત ઉત્તાનાસન. ગુડ. હોલ્ડ. હાથને પૂરા ઉપરની સાઈડ ખેંચો, શોલ્ડર સાઈડ પૂરા ઉપર ખેંચો. હોલ્ડ. કમરથી પૂરું પેટ બધું જ ખેંચાવું જોઈએ એવી રીતે. હોલ્ડ. ફરીથી શ્વાસ છોડીને હાથ નીચે સાઈડમાં. શ્વાસ ભરીને હાથ ઉપર. રબર નું હોય ને એવી રીતે આમ કરીને આમ પહોંચી જાય છે, પછી દુખાશે. આમ ધીમેથી આમ શ્વાસ ભરીને આમ ઉપર નથી થતું. ધીમે ધીમે. હા હા, આ હીરવા જેવું છે. હું જલ્દી પહોંચી જાઉં, જલ્દી કરી લઉં. જાગૃતિને હીરવા તો આવી જ જાય છે ક્લાસમાં. ચલો શ્વાસ છોડીને નીચે. નીચે કામ. શ્વાસ છોડીને હાથ પૂરા નીચે. ચલો આકર્ણ ધનુરાસન, સ્ટેન્ડિંગ પોઝિશનમાં. એક પગ આગળ, એક પગ પાછળ, થોડો ક્રોસમાં. સ્ટેન્ડિંગ ધનુરાસન છે. ક્યારે હલી ગયો ફોન? એક પગ આગળ, એક પગ પાછળ. બરાબર. જે પગ આગળ છે એ સાઈડનો હાથ આગળ સીધો. આખો ખેંચો. 1 2 3 4 5 6 7 8. હાથ સીધો પૂરો. 9 and 10. ઓકે. ચલો બીજી સાઈડ. પગ પાછળ, પગ આગળ. શ્વાસ ભરીને 1 2 3. અહીંયા ખેંચાવ આવવો જોઈએ. 4 5 6 7 8. હાથ સીધો હો અહીંયા. 9. આવો ઢીલો હોય ધનુર. હા. 9 and relax. ઓકે. હાથ સામે સીધા, હાથ રિલેક્સ. શ્વાસ ભરીને હાથ સામે સીધા. જાઓ પાછળની બાજુ. 1 2 3 4 and 5. તાડાસન. એકદમ રિલેક્સ. શ્વાસ છોડીને રિલેક્સ. પગ ભેગા. પગના પંજા ઉપર, શરીર આખું જશે. શ્વાસ ભરીને સાથે હાથ પણ ઉપર આવશે. શ્વાસ ભરીને હાથ ઉપર, પંજા ઉપર. પંજા ભેગા થાય એટલે ટ્રાય કરો રાખવાનો. ઘૂંટણથી સહેજ પણ ગેપ ના આવવો જોઈએ. હોલ્ડ. 1 2 3 4 and 5. Relax. નીચે. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર, પગના પંજા ઉપર આવી જાઓ. હોલ્ડ. 1 2. ઘૂંટણ ભેગા કરવાનો ટ્રાય કરો. હજી ઘૂંટણ ભેગા, પગના પંજા ભેગા. આવી રીતના ખુલશે નહીં. આમ નહીં ખુલે. આમ. હોલ્ડ. 1 2 3 4. બેલેન્સિંગ નથી રહેતું. એન્ડ 5. શ્વાસ છોડીને નીચે. રિલેક્સ. ચલો વૃક્ષાસન. એક પગ બેન્ડ કરો. ત્યાંથી નહીં થાય મમ્મા. અહીંયા થાય તો અહીંયા સુધી આટલું. ઘૂંટણ પર લોડ નહીં. વૃક્ષાસન પૂરું.
શ્વાસ ભરીને હાથ ઉપર, હોલ્ડ, 1 2 3 4 5, શ્વાસ છોડીને નીચે, રિલેક્સ. ફરીથી એ જ પગ, જમણો પગ ફોલ્ડ થશે. હા, જમણો પગ જ ફોલ્ડ થશે. ફરીથી શ્વાસ ભરીને બેલેન્સ સાથે, સારું એવું બેલેન્સ સાથે શ્વાસ ભરીને હાથ ઉપર, હોલ્ડ, 1 2 3 4 and 5. રિલેક્સ. શ્વાસ છોડીને હાથ નીચે. મહાદેવજી માટે તો બહુ પ્રયત્ન કરવો પડશે. તો ચલો પગ નીચે, સરસ. ચલો બીજી બાજુ. પહેલા બેલેન્સ કરી લો વ્યવસ્થિત. શ્વાસ ભરીને હંમેશા શ્વાસ ભરીને આમ બેલેન્સ કરવાનું. પછી નોર્મલ બ્રીથિંગ, એક્ઝેલ કરવાનું. ફરી પાછો શ્વાસ ભરીને ઉપર, 1 2 3 4 5 and relax. હાથ નીચે, બેલેન્સ આવી રીતે જ રહેશે. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. ઓ ભાઈ, પહેલા પગને બેન્ડ કરો. હું બોલી જ નહીં. આટલી એક્સપર્ટ તો હું પણ નથી થઈ. હા, વ્યવસ્થિત લોક કરો. નોર્મલ બ્રીથિંગ, શ્વાસ ભરીને ઉપર, 1 2 3 4 5, હોલ્ડ એન્ડ રિલેક્સ. ચલો હવે આપણે તિર્યકા કટી ચક્રાસન. શ્વાસ ભરીને હાથ છોડતા છોડતા આવો અહીંયા નીચે. કમરનું હજી આપણે બેન્ડિંગ કર્યું છે ને, નીચે અંગૂઠાને ઘૂંટણ માથું વળી જાય એવી રીતના. માથું અહીંયા નીચે અડે તો એની માટે પહેલા અહીંયા સ્ટ્રેચિંગ કરવું પડશે. સારું, બરાબર. ચલો શ્વાસ ભરીને હાથ ઉપર. તું જાય છે પેલા પશ્ચિમોત્તાસન મને કરાવી દે સિદ્ધ. હે, તું જાય પેલા પશ્ચિમોત્તાસન મને સિદ્ધ કરાવી દે. ક્યાં જવું પહેલા? અયોધ્યા જાય પેલા. આ તો પશ્ચિમોત્તાનાસન રોજ લઈશું. આજે મેં એટલે જ ઘૂંટણને બેન્ડ કરીને પહેલા કરાવ્યું કે અહીંયાથી ઓટોમેટિક સ્ટ્રેચિંગ થાય. અને આ જ વસ્તુ અહીંયા ઊભા ઊભા પણ કરવાની છે હમણાં. આ સિક્વન્સમાં જ છે આ. એટલે એનું જે કંઈ પણ હોય તે વર્કઆઉટ એના રિલેટેડ કરો. હા, બરાબર છે, ગમ્યું મને. ચલો શ્વાસ ભરીને હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા આવો નીચે 90 ડિગ્રી. હાથ સીધા એકદમ. હાથને લોક કરી લો. બહારની બાજુ હથેળી, બરાબર. પગ આટલા ખુલ્લા, ક્રોસમાં, હોલ્ડ, 1. આ બધું ખેંચાશે સાઈડમાં કમરમાં. શ્વાસ છોડીને જાઓ નીચે. હા, હોલ્ડ. હજી નીચે, હજી નીચે. થોડા બેન્ડ થાઓ, હોલ્ડ. હા, બરાબર છે, બરાબર છે. પગ સીધા, પગ વચ્ચે થોડું અંતર, પગ વચ્ચે અંતર. શ્વાસ ભરીને ફરી પાછા આવો સેન્ટરમાં. સેન્ટરમાં એટલે અહીંયાથી આમ આમ આવવાનું થાય. કમર જશે ને તો લોચા પડશે. ચલો શ્વાસ ભરીને અહીંયાથી નીચે ગયા તો અહીંયાથી જ રિવર્સમાં આવવાનું. આમ ખરેખર ગીરવા જેવું કરવું છે યાર. ચલો શ્વાસ ભરીને ફરી પાછા સીધા કમર. હા હા, ઉપર. શ્વાસ છોડીને આવો નીચે, વચ્ચે, હોલ્ડ. નોર્મલ બ્રીથિંગ, ઇનહેલ, exhale, go down left side or right side, hold.
હાથને શોલ્ડર લાઈનમાં લાવવાનો પ્રયત્ન કરો. કમર, ચરબી બધું ખેંચાશે, દુખાશે. દેખામાં સિમ્પલ છે આસન, પણ કરવું અઘરું છે બેલેન્સિંગમાં. એકદમ સીધું, હા એકદમ સીધું, ટેબલ ટોપ જેવું રહેવું જોઈએ. હજી આવો, ચલો માથાથી નીચે, શોલ્ડરથી નીચે આવો થોડા. હોલ્ડ. કમર વળવી ના જોઈએ, કમર સીધી. હા સરસ. કોઈ પણ એક જ સાઈડમાં ઘૂંટણ પણ કેસે વાળવાનો હે? થાય છે? જેટલું વળે એટલું ઘૂંટણ સીધા. હોલ્ડ. શ્વાસ ભરીને વચ્ચે આવી જાઓ. સોરી. શ્વાસ ભરીને વચ્ચે. શ્વાસ છોડીને રિલેક્સ. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. ખભા દુખી ગયા. સોરી. ફરીથી શ્વાસ ભરીને હાથ ઉપર. શ્વાસ છોડીને જાઓ નીચે. હોલ્ડ. કોઈ પણ એક સાઈડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 આવી જાઓ વચ્ચે. શ્વાસ છોડીને વચ્ચે. એક વખત ઊંડો શ્વાસ. શ્વાસ છોડીને જાઓ બીજી બાજુ. 1 ચમક સાઈડ ચરબી ખેંચાય એની માટે છે. સ્પાઇન સ્ટ્રેચિંગ. સારામાં સારું સ્પાઇન સ્ટ્રેચિંગ છે. હોલ્ડ. હિપ્સ બધું ખેંચાશે. 1 2 3 4 5 6 7 8 9 10 હાથ સીધા કરો. હજી આવો ચલો વચ્ચે. હાથ સીધા કરો. નજર સામે. સરસ. હોલ્ડ. શ્વાસ ભરીને ઉપર એન્ડ રિલેક્સ. આ બધું જ ખેંચાયું બધું ચરબી બરબી બધી સાઈડની. ચલો. હે ખભા દુખ્યા ને? ચલો શોલ્ડર પર હાથ, પગ ખુલ્લા થોડા. શોલ્ડર રોટેશન કરી લઈએ. શ્વાસ ભરીને શ્વાસ છોડતા. 2 3 4 5 6 7 8 9 રિલેક્સ. શ્વાસ ભરીને 1 2 3 4 5 6 7 8 9 and relax. ઓકે. ચલો સ્ટેન્ડિંગ માટે સૂર્ય નમસ્કારના એક બે પોઝ છે જે આપણે નીચે ઘૂંટણને અડાડવાનું છે. હસ્તપાદાસન અને ભૂધરાસન એટલે કે જે માઉન્ટેન પોઝ કહીએ છીએ આપણે. બરાબર? ચલો હસ્તપાદાસન. શ્વાસ ભરીને પહેલા તો નોર્મલ બે પગ ભેગા. બે પગ ભેગા. મારો અવાજ ક્લિયર છે ને? હા. ચલો સરસ. બે પગ ભેગા, ઘૂંટણ ભેગા, હાથ સીધા. શ્વાસ ભરીને સામેથી હાથ આખા ઉપર આવશે. શ્વાસ ભરીને હાથ સામેથી ઉપર સીધા એકદમ. શ્વાસ છોડતા છોડતા જાવ નીચે. અંગૂઠા પકડો. હોલ્ડ. ચલો હવે ઘૂંટણને માથું નથી અડતું. એની માટેનો એક પ્રકાર છે. ઘૂંટણને થોડા બેન્ડ કરો. ઘૂંટણ બેન્ડ કરો. પગ ભેગા રહેવા જોઈએ. ઘૂંટણ પણ ભેગા. ઘૂંટણ બેન્ડ કરો. ભેગા. ટ્રાય કરો માથું લગાડવાનું. હાથને થોડા ખોલો. હા. હોલ્ડ. અંગૂઠા પકડ્યા ટાઈટ. હવે ધીરે ધીરે પગને સીધા કરો. કમર ઓટોમેટિક નીચે જાય એવી રીતે. થોડું સીધું કરીને હોલ્ડ કરો ત્યાં. ઘૂંટણ થોડા સીધા કરો એન્ડ હોલ્ડ. પૂરા સીધા. હાથ સીધા. શ્વાસ ભરીને ફરીથી ઉપર આવી જાઓ. શ્વાસ ભરીને ઉપર આવી જાઓ. હાથ સીધા એન્ડ રિલેક્સ. ચલો
મને થોડું ક્રોસમાંથી બતાવો. આટલું બસ. આખું નહીં હજી થોડું સીધું બસ. શ્વાસ ભરીને હાથ ઉપર, શ્વાસ છોડીને જાઓ નીચે. એકદમ ધીરેથી શ્વાસ છોડીને નીચે. હોલ્ડ. ચલો ઘૂંટણને બેન્ડ કરો થોડા. ઘૂંટણને માથું લગાવવાનો પ્રયત્ન. ગરદનને સહેજ પણ જોર નહીં, માથાને સહેજ પણ જોર નહીં. પગને બેન્ડ કરી શકાય. પગને બેન્ડ કરો હજી. ટચ થયું? નથી થયું હજી? ઓકે. હોલ્ડ. ચલો શ્વાસ ભરીને પગ ધીરે ધીરે સીધા કરો. સરસ. હોલ્ડ. ધીરે ધીરે સીધા કરો. હોલ્ડ. નીચે પૂરો પાછળ, સાથળ ઉપર. હોલ્ડ. ગરદન સહેજ પણ નહીં ઝૂકે એવી રીતના થોડી લૂઝ કરો. અંગૂઠા દેખાય એવી રીતના. અંગૂઠા તરફ નજર જાય એવી રીતના ગરદન પાછી લાવો. હોલ્ડ. શ્વાસ ભરીને ઉપર. રિલેક્સ. ફરીથી શ્વાસ ભરીને પાછળ પૂરું. શ્વાસ ભરીને પૂરા પાછળ જાઓ. જેટલા જવાય એટલા હોલ્ડ. જેટલા જઈ શકાય એટલા હોલ્ડ. પર્વતાસન હોલ્ડ. શ્વાસ છોડીને પૂરા નીચે આવો. નીચે હસ્તપાદાસન, પાદ હસ્તાસન બંને એક જ છે. હસ્તપાદાસન ઉભા ઉભા કરીએ એને કહેવાય. બેઠા બેઠા કરીએ એને પાદ હસ્તાસન કહેવાય. યસ. એક પગને બેન્ડ કરીને જ્યારે કરીએ એને પાદ હસ્તાસન. હોલ્ડ. આમાં કોઈ પણ જાતનો ખેંચા વગર આજે જેટલું થયું એટલું અહીંયા હોલ્ડ. ધીરેથી શ્વાસ ભરીને ઉપર. થોડું વેરિએશન લઈ શકાય છે. રિલેક્સ થઈ જાઓ. બતાવો. આ મસલ છે ને, આ મસલ ચીપકે છે. આ મસલ. હા બરાબર છે. બરાબર છે. કમર ઉપર ખેંચાવ ના આવો. કમર પર ખેંચાવ નહીં લાવવાનો. આ બધું જ ખેંચાશે. ચલો શ્વાસ હું બતાવું છું પહેલા જોઈ લો. શ્વાસ ભરીને ઉપર. શ્વાસ છોડતા છોડતા ગયા નીચે. હવે અહીંયાથી નથી થતું. આપણે આમ કરીને પણ ટ્રાય કરીએ. બરાબર? પછી સીધું કરવું. તો નીચે ગયા પહેલા. પછી એક પગ 1 2 3 4 5 6 7 8 9 10. ખ્યાલ આવ્યો? પછી બધાને નીચે જવાનો ટ્રાય કરો. બસ. ઓકે નીચે ગયા રાખો. એન્ડ રિલેક્સ. બરાબર? એમને હું શું કહું છું, આ મસલ માટે કઈ છે કે આના ઉપર કામ કરી શકે પહેલા 10 મિનિટ આના ઉપર કામ કરીને પછી આ કરીએ? એવી રીતે નહીં થાય. આને ડે બાય ડે જ થશે. આને એકદમથી આપણે કરીશું કે આજે ને આજે આપણે આની પર કામ કરીને થઈ ગયું તો કદાચ જ થાય. જો તમારી પહેલાની એટલી સારી પ્રેક્ટિસ હોય, ઇલાસ્ટિસિટી હોય તો. પણ તો પણ એ ટાઈમ લેશે તો લેશે જ. આજે મારાથી અહીંયા નીચે અડતું હતું. તે છતાં પણ આજે મને જોયું. મેં 2 વખત આમ ટ્રાય કર્યો. હું ઘણી વખત કરું છું. આનાથી વધારે મારું નથી જતું.
મારું જ્યારે એનું અડધું ડાયરેક્ટ નહીં થાય, મેથડ થી થશે. ડાયરેક્ટ થશે જ. હા, ડાયરેક્ટ થશે જ નહીં, ગ્રેજ્યુઅલી થશે. અહીંયાથી હાથને પણ આમ લોક કરીને કરો તો અડધું થાય. સારું, ચાલ આજે 8-10 થઈ ગયા, આજે તો નહીં થાય, કાલે કરાવ. હા તો આજે તો 8 હા થઈ ગયા, હમણાં પેલા છક્કો મક્કો આવી જશે. શું કે છે? તો આજે તો 8-10 થઈ ગઈ, હમણાં છક્કો મક્કો આવી જશે. 8-10 થઈ ગઈ. હા, એ બરાબર છે, પણ લોડ લઈને કરવાથી નહીં થાય એમ. હા, હું લોડ લેવાનું કહેતો જ નહીં. ચલો હવે એક વસ્તુ કરી લઈએ. ખાલી નીચે જે આપણે જોઈએ છીએ એમાં એક વસ્તુ કરવાની, આ જે બેન્ડિંગના જે કસરત છે, હાથને નીચે કેટલા ટચ થાય છે અને પછી ખાલી 10 વખત અંગૂઠાને હાથને અડાડવાનો પ્રયત્ન કરવાનો છે બેન્ડિંગ માટે. સંભળાયું નહીં? મેં તને જે સ્ટેપ બતાવ્યો એ વસ્તુ કરવાની છે, સ્પેશિયલી બેન્ડિંગ માટે છે. હા, આમ કરવાનું. હાથને પૂરા નીચે લાયા પછી, હા, હાથને પૂરે નીચે જમીને અડાડ્યા પછી પંજાની આગળ મૂકવાના એક્ઝેક્ટ, અને પછી અંગૂઠાને ફક્ત આંગળીને અહીંયા આ ભાગને ટચ કરવાનો ટ્રાય કરવાનો છે, પગનો અંગૂઠો. એટલે અંગૂઠો આગળ લઈ જવાનું, આ ચાલતા ચાલતા આગળ જવાનું. પગના અંગૂઠાને ખાલી ટચ કરવાનો ટ્રાય કરવાનો છે હાથને. ઓકે, એ આ એક મૂવમેન્ટ કરી લઈએ, પછી હવે પ્રાણાયામ કાં તો ઓમકાર લઈ લઈએ. ઓકે. ચલો, શ્વાસ વધીને હાથ ઉપર, श्वास छोड़ता छोड़ता जाओ नीचे, हाथना पंजाने सेट કર્યા. ચલો ખાલી ટચ એવી રીતે નથી કરવાનું, ડિસ્ટન્સ જ રહેશે, જે ડિસ્ટન્સમાં રહેશે એવી જ રીતના હા, એક એક પગને ખાલી ઉઠાવીને અંગૂઠાને ટચ કરવાનો છે. ઓકે. ફરીથી મૂવમેન્ટ બતાવું છું, જોઈ લે. દેખાય છે એક્ઝેક્ટ સ્ક્રીનમાં? હા, દેખાય. 1 2 3 4 5 6 7 8 9 10. चलो અમને ગધેડા સમજી રાખ્યા હતા ઋષિકેશમાં સર કરાવતા હતા ને ત્યારે બધા અમે ગધેડા હતા. ના કરે તો આમ કરીને સોટી મારે સર. હા 3 જેટલું થાય એટલું, 5 થાય તો પણ ઓકે. 4 પગ સીધા રાખવાનો ટ્રાય કરો 1 2 3 4 આજે સીટ ઉપર ઊભા થતા ને બેસતા દુખાવાનું છે. 6 કઈ વાંધો નહીં, બસ આટલું બહુ થઈ ગયું. શ્વાસ ભરીને પગ સીધા, શ્વાસ ભરીને હાથ ઉપર એન્ડ રિલેક્સ. વેરી ગુડ, સરસ. બેક બેન્ડિંગ સરસ. એન્ડ રિલેક્સ. ખેંચાયું બરાબર. ચલો હવે બેસી જાઓ નીચે, પ્રાણાયામ લઈ લઈએ, અનુલોમ વિલોમ. આંખો બંધ. જે પેઇન થયું છે એની ઉપર ધ્યાન કરો, આંખો બંધ થઈ જવી જોઈએ. ખિસકોલી બોલે ને સસલું બોલે એની સાઈડ નજર કરવાની. ખિસકોલીનો અવાજ જો આવે. આંખો બંધ, શ્વાસ ઊંડા એકદમ. ચલો ઊંડા શ્વાસ, અંતઃકુંભક સાથે હોલ્ડ. પૂરક અંતઃકુંભક, બાહ્ય કુંભક, શ્વાસ બહાર, રેચક એન્ડ બાહ્ય કુંભક હોલ્ડ. ચલો સાદા સિમ્પલ પ્રાણાયામ, ડાબુ જમણું નાક, અનુલોમ વિલોમ. બરાબર? કયા કયા? અનુલોમ વિલોમ.
અનુલોમ. હાથને ક્રિયામાં લઈ લઈએ. શ્વાસ ભરીને છેલ્લી બે આંગળી અંગૂઠો ખુલ્લો, રિલેક્સ. ડાબા નાકે શ્વાસ છોડીને પૂરું કરીએ. આંખો બંધ જ રહેશે. આંખો બંધ. ઊંડો શ્વાસ એક વખત, 2 સેકન્ડ હોલ્ડ. શ્વાસ બહાર. 3 વખત ઓમકાર લઈએ. શ્વાસ ભરી અંદર. Last time. શાંતિ, શાંતિ, શાંતિ. હાથની હથેળીને ધીરેથી આંખ ઉપર મૂકીએ. મારા કારણે લેટ થઈ ગયા છે, સોરી. કાલે ટ્રાય કરું હું થોડું વહેલું ઉઠવાનું. ચલો, ધન્યવાદ. પ્રણામ. બાય.